નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા વારસિયા રિંગ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ કામદારોના મૃત્યુનો ચકચાર। કોન્ટ્રાક્ટ કર્મચારી સચિન પડિયાનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો। પ્રાથમિક તપાસમાં કરંટ લાગવાથી મોતની સંભાવના। સાથી કર્મચારી નિલેશ પરમાર દ્વારા સયાજી હોસ્પિટલે ખસેડાયો। પરિણીત સચિન 1.5 વર્ષની બાળકીનો પિતા હતો। પરિવારનો આક્રોશ, ન્યાય મળ્યા વગર મૃતદેહ સ્વીકારશે નહીં। સચિન વારસિયા રોડ કેવી રીતે ગયો, તપાસના ઘેરા સવાલો। તમે આ સચિનભાઈને કેટલા સમયથી ઓળખો છો અને કેટલા સમય તમારે ત્યાં જોબ કરતા હતા? છેલ્લે સ્ટ્રીટ લાઇટમાં અમારી કંપની છે મોડર્ન પાવર સર્વિસ, એમાં જોબ કરતા છેલ્લા 7-8 વર્ષથી। પણ છેલ્લે 6 મહિના નોકરી છોડી દીધી, ફરી હમણાં જૂન મહિનાથી ફરી જોઈન્ટ કરી હતી અમને નોકરી। ત્યાર પછી ચાલુ જ હતો। અચ્છા, જૂન મહિનાથી રેગ્યુલર હતા તમે? હા, રેગ્યુલર હતા। અચ્છા, આ જ્યારે ઘટના બની ત્યારે કેટલી વર્દી અમને આપવામાં આવી હતી? એ સાંજે અમે એમને કમ્પ્લેનો આપી હતી। એ કમ્પ્લેનો કરીને એ લોકો રાત્રે 2:30 વાગે એ લોકો આવી ગયા હતા ઓફિસ પર। પછી એ લોકો આરામ કરતા હશે, સૂઈ ગયા હશે। પણ સવારે આ ભાઈને એવું કહ્યું છે કે રાત્રે ક્યારે ઉઠીને ગયો મને ખબર નથી। પછી એ ભાઈનો જ્યારે ફોન આવ્યો ત્યારે મને મેસેજ મળ્યો તો હું ત્યાંથી નીકળ્યો મારા ઘરેથી। તો મારા ઘરેથી નીકળ્યો એ પહેલાં એ લોકો એસએસસી પર આવી ગયા હતા। અચ્છા, સૌથી મહત્વની વાત એ છે કે આ રાત્રે આટલી રાત્રે ગયા ક્યાં ગઈ? તમારા તરફથી કોઈ વર્દી આપવામાં આવી હતી? મારા થકી નથી આપવામાં આવી। ક્યાં ગયા? કોને પૂછીને ગયા? કોઈ કેમેરા બેમેરા છે તમારી ઓફિસમાં? હા છે। શું જોયું તમે? છે કેમેરામાં અમે કોઈનો ચેક ફોન આવે છે ને નથી, જઈ અમે રહ્યા ચેક છે નથી। કે શું કરીને જઈ રહ્યા છે? એવું અમે જોયા જ નથી હજુ, કેમ કે અહીંયા સવારથી અહીંયા છું હોસ્પિટલ, સવારે 6:30 વાગ્યાનો। પછી અહીંથી હજુ મને કોઈ તપાસ ઇન્કવાયરી નથી કરી કે કેમેરા બે ચેક નથી કરી। અચ્છા, તમે આજુબાજુ પૂછ્યું કે આ સચિનભાઈ જોડે શું થયું, કેવી રીતે થયું, કોણ? ના સર, હું તો અહીંયા જ આવી ગયો છું, એટલે અહીંથી અમે સાઈડ જ છોડી નથી। હોસ્પિટલ છું સવારથી 6:30 વાગ્યાથી, એટલે મને હજુ એટલું કોઈ બહારથી કોઈની જોડે કોઈ ચર્ચા થઈ નથી। અરે, પરિવારજનો એવી માંગ કરી રહ્યા છે કે એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ, તો હા સર, તમારા કોઈ અધિકારી કે કોઈ આવ્યું છે કે જે આવે છે, રસ્તામાં છે, આવે છે અને અમારે આવે છે અને લીગલી જે પ્રોસેસ છે અમારે ત્યાં અમારી અમે કરવા તૈયાર છીએ। અચ્છા, એવું લાગે છે કે આ ભાઈ ગરીબ છે, કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે એટલે એમને ન્યાય નહીં મળે એવું લાગે છે તમને? ના સર, અમે ન્યાય આપવા તૈયાર છીએ। તો પછી કેમ કોઈ આવતું નથી? આવે છે સર। કેટલા વાગ્યાથી આ લોકો કહે છે કે સવારથી અત્યારે તો બપોર થઈ ગઈ, કોઈ આવ્યું? ના સર, જે અમારા બોસ છે એ બહાર હતા, ત્યાંથી અમને મેસેજ મળ્યા પછી એ નીકળી ગયા છે અને અમે પણ એમને તૈયારી બતાવી હતી કે અમે જે કંઈ લીગલી પ્રોસેસ છે અમે સહકાર આપવા તૈયાર છીએ। પણ એ લોકો એવી માંગણી કરે કે તમારા સાહેબને જ બોલાવો, એટલે આ માટે થોડું એટલે એમની વાત તમને યોગ્ય લાગે છે? એમની વાત? હા સર। હા, તો પછી આવવું જોઈએ ને? આવે છે સર। શું નામ છે તમારા બોસનું? સ્નેહલ પટેલ। તમારું નામ શું? રાજેશભાઈ। ભાઈનું નામ શું છે? તમને કેવી રીતે ખબર પડી ને શું હતો આખો મામલો? મેં સવારમાં સાહેબ સૂતો હતો, મને ઘરેથી ઉઠાડીને આવ્યો તો મેં સીધો અહીંયા આવ્યો। શું થયું? શું કોલ આવ્યો? મને એવું આવ્યું કે ભાઈ પડી ગયો છે, વાગ્યું છે, એ રીતે કોલ આવ્યો છે। પડી ગયું છે? એ ભાઈ સચિનભાઈ જે જોબ કરે છે એ પડી ગયા છે ને વાગ્યું છે એ રીતે। તો અમને એવું કીધું કે માઇનર વાગ્યું હશે, એટલે અમે આવ્યા તો અહીંયા અહીં જોયું તો બોડી સાઈડ પર છે, પાર્ટી એક્સપાયર છે। અને મેં એટલા ડોક્ટર જોડે વાત કરી તો એવું કીધું છે કે 5:30 જેવું થઈ ગયું છે, આ વસ્તુ 5:30 ની આસપાસ થઈ ગયું છે। અમને 6 વાગે જાણ કરી અને એ લોકોએ ત્યાંથી ડાયરેક્ટ બોડી ઉઠાવી છે। ઘરના કોઈને બી કીધું બી નથી કે ભાઈ તમારા આવી રીતના થયું। અહીં આવ્યા પછી અહીંયા આગળ ડાયરેક્ટ કોલ કરે છે, વાયા કોલ આવે છે। અત્યારે સવારના અમે એવું કહીએ છીએ ભાઈ શું કરવાનું છે, તો કે જે હા ભાઈ થઈ જશે। પહેલા અમને એવું કહી દીધું કે ભાઈ તો ફ્રેન્ડ રીતે જોબ કરે છે અને આવે છે તો એનો પીએફ ને બધું કપાય છે, તો તમે ફ્રેન્ડ રીતે જોબ કરે છે તો કઈથી એ કહી શકો છો? તમને શું કહીને સચિનભાઈ કાલે રાતે શું કહીને નીકળ્યા? એ ગાડી મૂકવા ગયો હતો, લઈ લો બેન તમારી બેન, એની ગાડી ઇકો લઈને એના બેનના ત્યાં મૂકવા ગયો અને ત્યાંથી ઘરે આવીને સીધો ગાડી લઈને જોબ જ આવ્યો છે। એ રેગ્યુલર એનો રૂટિંગ જ છે, એ જોબ જ આવે છે અહીંયા આગળ સાંજે બાઇક લઈને। એની બાઇક હજુ થઈ કોણ છે? મારો ફોન છોકરો છે। અચ્છા, એ બીએમસી આજે 4 સ્ટ્રીટ લાઇટમાં એ જોબ વાયરમેનમાં જોબ કરે છે વર્ષોથી। અચ્છા, તો તમે જ્યારે અધિકારીને કીધું કે ભાઈ આવો સ્થળ પર, તો આજે સ્નેહલભાઈ છે એની જોડે તમે સ્નેહલભાઈ ને અબ્બી સાહેબ અમે પહેલા ને આ ભાઈને વાત કરી, જે રાજેશભાઈ છે એમને શાંતિથી વાત કરી કે આવું છે, એમને હા કીધું। પછી અમને બધું એ કરીને પતી ગયું, પછી અમે કીધું ને તો આ બધા એવું કે છે આવું અમે લેખિતમાં માગે છે કે ભાઈ અમને લેખિતમાં આલો। કારણ કે અમારે સાહેબ એવું છે કે ભાઈની છે ને 1.5 વર્ષની છોકરી છે નાની હજુ, એને પૂરેપૂરું એનું વળતર કમ્પ્લીટ મળવું જોઈએ અને બધી રીતે, કારણ કે એની આગળ પાછળ કોઈ નહીં આવે, એ છોકરીનું બધું કમ્પ્લીટ મળવું જોઈએ। અને એ તો અમે એ રીતે વાત કરી તો પેલા જે એમના ભાઈ છે જે એ એવું કે છે હું અમદાવાદ છું, 2 કલાક થશે, આમ થશે, મારથી વહેલું નહીં અવાય, એવા ધક્કા કરે, એટલે મારે છેલ્લે પછી મીડિયાને બોલાવી। મયુર વાઘેલા। Subscribe now and press the bell icon.
Never miss an update.